ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે છેલ્લા પીરિયડમાં દાખલા જોયા હતા. છેલ્લું એક ઉદાહરણ બાકી હતું, બહુ નાનું છે, 1 જ મિનિટનું છે, જોઈ લઈએ. જોજો કોસ, ફટાફટ કોસ કૌંસમાં sec inverse x plus cosec inverse x માનકમાં x is greater than equal to 1 ની કિંમત શોધો. આમાં ધ્યાનથી જુઓ, આ કોટી પ્રતિવિધેય છે. sec inverse x plus cosec inverse x equal to pi by 2. કોટી પ્રતિવિધેયનું સૂત્ર લગાડ્યું ને, cos pi by 2 equal to 0. cos pi by 2 equal to 0. પતી ગયું. આના પછી સ્વાધ્યાય 2.2. 2.2 માં પહેલો દાખલો બહુ સહેલા દાખલા છે, ફટાફટ જોઈશું. અહીંયા આગળ ધ્યાન રાખીને જોશે. 3 sin inverse x, 3 sin inverse x બરાબર sin inverse કૌંસમાં 3x minus 4x cube, x belongs to close interval minus 1/2 થી 1/2. આ દાખલાને જોતા તમને આ સૂત્ર યાદ આવે, sin 3 theta, 3 sin theta minus 4 sin cube theta. આ sin inverse આમથી આમ જાય અને theta ગણીએ તો આ sin 3 theta. સમજો, sin inverse આમથી આમ જશે તો sin 3 theta. તો એક કામ કરીએ આપણે, આ x બરાબર sin theta ધારો કે x બરાબર sin theta. તેથી sin inverse x બરાબર theta, જ્યાં x belongs to close interval -1 to 1 ને theta belongs to close interval -pi by 2 થી pi by 2, જો આ અંતરાલમાં છે. હવે આપણે ચોકડીવાળાની જેમ જ સાબિતી બીજી નહીં આપીએ. આ 1/2 -1/2 ને 1/2 ની વચ્ચે છે આ અંતરાલ. હવે આપણે ડાબી બાજુ લઈ લઈશું તો ડાબા બરાબર sin inverse કૌંસમાં 3x minus 4x cube, sin inverse કૌંસમાં 3x ની કિંમત sin theta, 3 sin theta minus 4 sin cube theta. આના પરથી લખાય sin inverse કૌંસમાં sin 3 theta. જો એ લોકોએ કોઈ રીતે સાબિતી આપી નહીં તો આ sin inverse ને sin cancel, that means 3 theta. 3 theta, તો આ theta ની કિંમત પાછી મૂકો તો 3 sin inverse x. હવે આમ જોવા જઈએ તો આ સાબિત કરવું જોઈએ, પણ ચોપડીવાળા એક પણ જગ્યાએ નહીં કરતા, આપણે ખોટો ટાઈમ નહીં બગાડીએ. આજની બાજુ આવો દાખલો cos 3 theta નો બીજા નંબરનો છે, ધ્યાનથી જોજો. આવો દાખલો જો નજર નાખો, 4x cube minus 3x લખેલા છે, જો ધ્યાનથી, અને cos inverse છે. જો તમને દાખલો જોતા સૂત્ર કયું છે ખબર પડવી જોઈએ. બીજો દાખલો ધ્યાનથી જોજો. 3 cos inverse x બરાબર cos inverse કૌંસમાં 4x cube minus 3x. x belongs to 1/2 to 1. હવે એક વાત ધ્યાન રાખો કે cos આમથી આમ જાય તો આને theta ગણું, cos inverse x ને તો cos 3 theta, 4 cos cube theta minus 3 cos theta. આ સૂત્ર છે. તો હું પહેલા ધારી લઈશ કે ધારો કે એક વાત ધ્યાનથી જો, જે ઇન્વર્સ વાળો ભાગ છે
એને કંઈક ધારીએ છે તો cos ઇનવર્સ એ ધારવા કરતાં આપણે x બરાબર cos થીટા, જ્યાં x belongs to close interval -1 to 1 અને theta belongs to close interval 0 થી પાઈ. આ ખૂણા આ શરતનું પાલન થવું જોઈએ, પાલન થાય છે એટલું જુઓ. 1/2 અને 1 ની વચ્ચે છે, એ અંતરાલમાં છે. તો આવું હોય ત્યારે આ cos ને આમથી આમ લઈ શકાય, તો cos ઇનવર્સ x બરાબર થીટા. તો અહીં આગળ જમણી બાજુ બરાબર cos ઇનવર્સ કૌંસમાં 4x³ - 3x. તો cos ઇનવર્સ કૌંસમાં 4 x બરાબર cos થીટા એટલે 4 cos³ થીટા - 3 cos થીટા. તો cos ઇનવર્સ કૌંસમાં cos 3 થીટા. આ cos ઇનવર્સ ને cos કેન્સલ એટલે 3 થીટા. થીટાની કિંમત રિટર્ન મૂકો cos ઇનવર્સ x. આ તમારી ડાબી બાજુ. ટૂંકમાં આ રીતે લખવાનો કોઈ વાર લાગે નહીં. જો શરત સાબિત કરવાની ના હોય તો આ દાખલામાં કશું જ નથી. CBSE ની ચોપડીઓમાં કોઈ જગ્યાએ શરત સાબિત કરી નથી. આપણે પણ નહીં કરીએ હવે, પણ ખરેખર કરવી જોઈએ. એનો વાંધો ને આગળ આના પછીનો દાખલો સાબિત કરવાનો છે. અહીં tan ઇનવર્સ 2/11, tan ઇનવર્સ 2/11 પ્લસ tan ઇનવર્સ 7/24. આ તમારી ડાબી બાજુ છે. હવે એની પરથી સાદુરૂપ આપીને જમણી બાજુ લાવવાની છે. તો બે વિધેયોનો સરવાળો છે. tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y બરાબર tan ઇનવર્સ x પ્લસ y upon x plus y upon 1 minus xy. તો આ બેનો ગુણાકાર 14/24 × 11. હવે આની કિંમત જે છે xy ની 1 કરતા નાની છે. અહીં xy ની કિંમત 1 કરતા નાની હોય તો પાઈ ઉમેરવાનો નહીં. હવે આ જે છે ને 11/24 નો લસા લઈ લો તો tan ઇનવર્સ 24 દુ 48 વત્તા 11/7 77. ડાયરેક્ટ લસા લીધો તો 24 × 11 ઓછા 14 આનું સાદરૂપ આપો તો tan ઇનવર્સ 8 ને 7 15 5 વધી પડી 15 5 વધી પડી 1 5 ને 7 12 છેદમાં આનો ગુણાકારમાંથી 14 બાદ કરશો તો 250 આવશે. સાહેબ ડાયરેક્ટ તમે કમ લખી કાઢ્યું તો આના કરતા ડબલ હશે. tan ઇનવર્સ 25 દુ 50 125 × 2 કરીએ તો 1/2 આવી ગયો. વિચારવાનું નહીં બેસવાનું. અહીં 250 આવશે. ચેક કરતા રહેજો. આના પરથી જોજો આ દાખલો બહુ મસ્ત દાખલો આવ્યો. ચોથો દાખલો 2 tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/7. આપણી પાસે એક સૂત્ર હતું, યાદ કરી લો. tan ઇનવર્સ 2x નું tan ઇનવર્સ 2x બરાબર 2 tan ઇનવર્સ x બરાબર tan ઇનવર્સ 2x upon 1 minus x². ડાયરેક્ટ સૂત્ર હતું. તો આનો સરવાળો આવો લખાય તો tan ઇનવર્સ 2x એટલે 2 વડે અને ગુણવાના એટલે 1 upon 1 minus 1/4 પ્લસ tan ઇનવર્સ 1/7. આ સૂત્રનો ઉપયોગ કર્યો. ના સમજ પડતી હોય તો આ 2 અને x તરીકે 1/2 તો આ 2 ગયા અને 1/2 નો વર્ગ લખ્યો તો એ આવશે tan ઇનવર્સ 1
नहीं, आ 4 ऊपर जશે तो 4/3 प्लस tan इनवर्स 1/7 आ बेनो सरवाळो करो tan इनवर्स 4/3 प्लस 1/7 अपॉन 1 माइनस 4 7 21 आनु सादरूप आपीए तो 7 चौक 28 tan इनवर्स 28 वत्ता 3 21 मांथी 4 गया तो 17 एक 28 ने 3 31 ना छेद में 17 जो तो जमनी बाजू આવી જોઈએ tan इनवर्स 31 ના છેદ में 17 આવી ગયો બરોબર દેખાય છે ભાઈ ચાલો એના પછી નીચેના વિધેયોને સાદા સ્વરૂપમાં લખો સાદુરૂપ આપો સાદુરૂપ આપવામાં ધ્યાનથી જોજો સાદુરૂપ આપો सादरूप में पहलो दाखलो छे tan इनवर्स कौंस में √1 प्लस एक्स स्क्वेर माइनस 1 ना छेद में एक्स एक बात तो नक्की है कि अंदर tan इनवर्स होय तो बाहर tan इनवर्स है तो अंदर tan लाववानो x इज नॉट इक्वल टू 0 અને સાદરૂપ આપવાનું છે જો અહીં x બરાબર tan લઉં કેમ કે 1 પ્લસ tan સ્ક્વેર જ લેવાય બીજું કશું લેવાય નહીં નિત્ય સમ જ હોય આ જે હોય ને નિત્ય સમ હોય તો 1 પ્લસ tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર નું વર્ગનું sec તો sec થીટા -1 અપોન નીચે x એટલે tan હવે આ cos ઉપર જશે હવે આનો અર્થ એ થયો 1 अपॉन cos थीटा -1 अपॉन sin थीटा ना છેદમાં cos थीटा આ cos cos જશે તો 1 માઈનસ cos थीटा ના છેદમાં sin थीटा હવે આને તમારે 10 માં ફેરવી જવાનું ફરી જશે એક વાત યાદ રાખો કે ગોખણ પટ્ટી કરી તો નહીં ચાલે તો હું પહેલા લખીશ કે ધારો કે x બરાબર x बराबर tan थीटा जहाँ थीटा बिलोंग्स टू r-0 कम तो 0 नहीं लेवानो सॉरी x बिलोंग्स टू r-0 ने थीटा बिलोंग्स टू ओपन इंटरवल -π/2 થી π/2 તેથી x बराबर tan थीटा तो tan इनवर्स x बराबर थीटा आ जरूर पड़े तो किंमत मूकवा जोईशे आनु सादरूप आपीए तो tan इनवर्स लखो ज बधा बहु स्टेप लखाय 1 प्लस tan स्क्वेर थीटा -1 अपॉन tan थीटा आना पछी लखाय tan इनवर्स कौंस में आ sec थीटा એટલે 1 अपॉन cos थीटा -1 tan थीटा એટલે sin थीटा अपॉन cos थीटा ट्रिग्नोमेट्री में आपनो टार्गेट જોઈએ અને 10 માં ફેરવવાનો અહીં 12 tan इनवर्स હોય 15 tan લાવવો જ પડે તો tan इनवर्स કૌંસમાં 1 માઈનસ cos थीटा अपॉन sin थीटा હવે અહીં ધ્યાનથી જોજો 1 माइनस cos थीटा नो मतलब 1 माइनस हो तो 2 sin स्क्वेर थीटा बाय 2 अब दर घड़िए तमन साहेब छे ना हाथ पकड़ी सूत्रों ना समझावे हाँ सूत्रों एकदम परफेक्ट होवा જોઈએ sin 2 थीटा सूत्र वापर्યું 2 sin थीटा बाय 2 cos थीटा बाय 2 1 माइनस हो तो sin स्क्वेर 1 प्लस हो तो cos स्क्वेर तो 1 माइनस लीधा
આ 2 ગયા, એક સાइन ગયો, સાइन अपॉन cos, तो tan इनवर्स इंटू tan थीटा बाय 2। હવે આ tan ઇનવર્સ ને tan કેન્સલ, તો જવાબ આવ્યો થીટા બાય 2। આ થીટાની કિંમત રિટર્ન મૂકો તો 1/2 tan ઇનવર્સ x। આ તમારું સાદું થાય। હવે એક વાત યાદ રાખજો કે આનું વિકલન કરવાનું પૂછી શકાય। હવે અહીંયા આગળથી સમજાવું છું કે આનું વિકલન કરવાનું પૂછાય, થોડું એક્સ્ટ્રા આગળ વિચારીએ તો d/dx, તો આ બધું લખવાનું, આનું વિકલન કરવાનું d/dx of 1/2 tan ઇનવર્સ x। હવે એક વાત ધ્યાન રાખો, 1/2 તો અચળ છે, tan ઇનવર્સ x નું વિકલન 1/1 + x²। આ સૂત્ર છે, સ્ટેપ એક જ થયું, કહેવાય હું દાખલો વિકલનનો, પણ રિયાલિટીમાં દાખલો પ્રતિવિધિનો કહેવાય, કેમ કે એમાં બધા સૂત્રો પ્રતિવિધેયના લાગે। દેખાય છે ભાઈ? હે, દેખાય છે? જો તમને એમ લાગે કે ના સાહેબની મહેનત છે, સાહેબ તમારા માટે મહેનત કરે છે, સમજ પડે છે, તો તરત જ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન લગાવો, સૌથી વધુ શેર કરો। જેટલો ઉત્સાહ તમારા તરફથી હશે એટલો ઉત્સાહ સાહેબ તરફથી રહેશે। વધુને વધુ મિત્રોને શેર કરો। હા, પ્રોબ્લેમ ક્યાં ક્યાં આવી રહ્યા છે ધીરે ધીરે ખબર પડે છે। વિડીયો સર્ચ કરીએ છીએ ને તો સર્ચ થતો નથી આપણો, શેર કરીએ ત્યારે કોઈને લિંક મળે, લિંક મળે તો જ આપણે એની તરફ જઈ શકીએ। આપણે એને વધુ વ્યવસ્થિત ગોઠવવાનો, શેર કરવાનો, એટલે એને કેવી રીતે એને શું કરાય, સર્ચમાં આપણે આગળ આવીએ। વધુને વધુ શેર કરો, વધુને વધુ વિદ્યાર્થીઓને રેકમેન્ડ કરો કે અહીંયા આગળ તમને પૂરેપૂરું આખું ગણિત ભણવા મળશે। tan ઇનવર્સ જોજો, આ દાખલો પણ બધા દાખલા વિકલનમાં પૂછાય, 1/√x² - 1। આનું સાદરૂપ આ પોઈન્ટ લખેલું છે, માનાંક x is greater than 1। હવે એક વાત ધ્યાન રાખો, માનાંક x is greater than 1 એટલે આ છે ને સેક ઇનવર્સ તરફ નજર દોડાવવા, કેમ કે sec² - 1 બરાબર, અહીં ધ્યાનથી જોજો, x બરાબર sec ધારો, તો sec² - 1 શું થશે બોલો? sec² - 1 બરાબર tan² નું વર્ગમૂળ 10, tan ઉપર જતા cot થાય, પછી cot ને પાછો tan માં ફેરવી લઈશું। ચાલો અહીંયા ધ્યાનથી જોજો, x બરાબર sec θ, જ્યાં x belongs to r minus -1 to 1 અને θ belongs to ક્લોઝ ઇન્ટરવલ, sec છે ક્લોઝ ઇન્ટરવલ 0 થી π, સેન્ટર બાર। હા, તો આ લખ્યું, આ લખવું જોઈએ, ધારો જ્યાં પણ ધારો તો આ લખવાનું, ને આ શરતનું પાલન થાય તો sec ને આમથી આમ લઈ જઈ શકાય, તો θ બરાબર sec ઇનવર્સ x। આ વસ્તુ ધારવાની, લખવું પડે, કેમ કે હવે આપણી પાસે MCQ માં ના હોય તો ડાયરેક્ટ લખાય, વાંધો નહીં, પણ બધો જવાબ હવે અહીંયા ધ્યાનથી જોજો, tan ઇનવર્સ કૌંસમાં 1/√sec² θ - 1 બરાબર tan ઇનવર્સ 1/tan θ। એ કેવું સાહેબ? તો sec² - 1 એટલે tan² નું વર્ગમૂળ, tan ઉપર જતા cot। અહીંયા ધ્યાનથી જોશે, tan ઇનવર્સ કૌંસમાં 10 cot θ। હવે એક વાત છે, બહાર tan ઇનવર્સ હોય તો અંદર tan જોઈએ,
तो टेन इनवर्स कौंसમાં टेन पाई बाय टू माइनस थीटा, पाई बाय टू माइनस थीटा એટલે cot थीटा, तो टेन इनवर्स ने टेन कैंसल तो पाई बाय टू माइनस थीटा, थीटा की किंमत पाછી મૂકો पाई बाय टू माइनस थीटा बराबर सेक इनवर्स एक्स। ध्यानથી જો જવાબ પણ જોવાનો, જવાબ જોઈએ। અહીંયા આગળ સાદરૂપ આપો, સાબિત કરવાનો દાખલો 9, આ છઠ્ઠો દાખલો થયો, છઠ્ઠા દાખલાનો। અહીંયા આગળ 2.2 માં છઠ્ઠો દાખલો પાઈ બાય ટુ માઇનસ સેક ઇનવર્સ એક્સ, અને આગળ આવ્યું હતું 1/2 ટેન ઇનવર્સ એક્સ, બરાબર છે। આના પછીનો આ દાખલામાં પણ પહેલા આનું વિકલન પૂછાય। મેં તમને કહ્યું કે આ પૂછાય એટલે આ બધા દાખલા ત્યાં ફરી ગણવાના, અને આનાથી વધારે ખરાબ દાખલા આવશે ત્યાં। ખરાબ એટલે વધુ કોમ્પ્લિકેટેડ દાખલા હશે વિકલનમાં। અહીંયા ધ્યાન રાખીને જોજો। આના પછી બહુ મસ્ત દાખલા હોય છે, એક કચકડા જેવા દાખલા છે, જોજો આ દાખલો ટેન ઇનવર્સ કૌંસમાં વર્ગમૂળમાં 1 માઇનસ કોસ એક્સ अपॉन 1 प्लस cos x, 0 is less than x is less than pi, 0 is less than x is less than pi। આ દાખલામાં 1 માઇનસ cos x આ એક સૂત્ર હતું, યાદ હોય તો टेन स्क्वायर थीटा बाय 2 बराबर 1 माइनस cos थीटा अपॉन 1 प्लस cos थीटा। आ स्क्वायर करना तो रूट आवे, अब विचारवा जेवुं छे बधुं भाई। तो અહીં આગળ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, ધારવા કરતા सीधे सीधो एक्स है, चलनो बहु महत्व नहीं, तो एक सूत्र हतुं एक्स बाय 2। हाँ चलो आप ट्राय करिए टेन इनवर्स। आ दाखलानी आजूबाजू 15 दाखला बने, 10 दाखला बने से, तो आनु सादरूप आपशो ने तो टेन स्क्वेर एक्स बाय 2, वर्ग वर्गमूળ कैंसल એટલે टेन इनवर्स માનાંકમાં 10x/2। x is in between 0 and pi, जो तो 0 is less than x/2 is less than pi/2 पहला चरणમાં ખૂણો છે એટલે 10 પોઝિટિવ, 10 ઇનવર્સ કૌંસમાં 10x/2 અને x/2 0 ને pi/2 ની વચ્ચે છે એટલે કેન્સલ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, એટલે જવાબ આવ્યો x/2। જવાબ જોઈ લો, આનો જવાબ સાતમાનો જવાબ x/2 આવ્યો। સહેલો દાખલો છે, અહીંયા ધ્યાન રાખીને જોશે, આવા દાખલાઓ બધા બહુ આવશે। અહીંયા ધ્યાનથી જોજો, સહેલો દાખલો છે, સહેલો ઘરે ગણાય। તમે પેન ઉઠાવો ને દાખલો ગણી જવાબ લાવો તો સહેલો સમજવાનો, નહીં તો સાહેબ ભણાવતા તો બધું સહેલું લાગે। દુનિયાનો કોઈ એવો સાહેબ નહીં કે જે સમજાવ સમજ ના પડે તમને, બધા સાહેબ ભણાવશે, સમજાઈ ગયા, પણ જ્યાં સુધી પોતે નહીં કરો નહીં ચાલે। ટેન ઇનવર્સ કૌંસમાં cos x માઇનસ sin x अपॉन
cos x પ્લસ sin x. અહીં પાછળ શરત આપેલી છે -π/4 ઇઝ લેસ ધેન π/4. કશો વાંધો નહીં. આને આપણે છે ને ધ્યાનથી જોજો tan ઇનવર્સ cos વડે ભાગી કાઢો 1 - tan x upon 1 plus tan x. સાહેબ આ તો કોઈ સૂત્ર છે, જોજો સૂત્ર છે કે નહીં? હા સૂત્ર છે સાહેબ, દેખાવું જોઈએ. સાહેબ કયું સૂત્ર છે? જો 1 ની જગ્યાએ tan π/4 મૂકી દો. tan ઇનવર્સ tan π/4 minus tan x upon 1 plus tan π/4 into tan x. અહીં 1 મૂક્યો અને 1 ની કિંમત tan π/4 મૂકી દીધી. તો tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર બન્યું tan ઇનવર્સ કૌંસમાં tan π/4 minus x. π/4 minus x. tan ઇનવર્સ ને tan કેન્સલ. આ કેન્સલ કરતા પહેલા સાબિત કરવું પડે. હવે ચાલો ટ્રાય કરીએ. આપણે હવે નાનું છે, ફટાક દઈ થઈ જશે. બધાને માઇનસ વડે ગુણો. આ અસમતાન માઇનસ વડે ગુણો. -π/4 ઇઝ લેસ ધેન -x લેસ ધેન π/4. સાહેબ તમે કર્યું. અસમતાને માઇનસ વડે ગુણો તો અસમતા બદલાય, એટલે આને -1 વડે ગુણી નહીં મૂકવાનો, આને -1 વડે ગુણી નહીં મૂકવાનો, વચ્ચે વાળાને -1 વડે ગુણવાનો. કોઈ પણ અસમતાને -1 યાને ઋણ સંખ્યા વડે ગુણીએ તો અસમતા બદલાય. આ મુદ્દો યાદ હોવો જોઈએ. બધામાંથી π/4 ઉમેરો તો π/4 ઉમેરશો તો 0. π/4 minus x is less than π/2. તો ખૂણો 0 થી π/2 પહેલા ચરણમાં છે. ચાલે. tan ઇનવર્સ ને tan કેન્સલ તો જવાબ આવ્યો π/4 minus x. હવે આનું વિકલન કરવાનું હોય તો આ π/4 નું વિકલન 0 અને -x નું વિકલન -1. સાહેબ તમે અત્યારથી વિકલનની ચિંતા કરો છો. બધા જ દાખલા વિકલનમાં પૂછાય. તે ઘડીએ પણ આપણે બધું જ ફરી ગણવાનું છે. ધ્યાન રાખીને જોશે આગળ. અને કેટલામો ગણ્યો? 8મો દાખલો ગણ્યો. 9મો દાખલો tan ઇનવર્સ. tan inverse x upon under root a square minus x square. માનંગમાં x is less than a. માનંગમાં x is less than a. હવે એક વાત ધ્યાન રાખો કે આને એવી રીતે ધારો કે tan આવવો જોઈએ. તો x બરાબર tan લઉં તો x બરાબર a tan થીટા. સાહેબ આ એકમ લીધો તો આ a સ્ક્વેર ની સાથે અહીંયા આગળ સ્ક્વેર કરશો તો a સ્ક્વેર કોમન નીકળતા બહાર a આવી જશે ને 1 minus tan સ્ક્વેર થશે. x બરાબર a tan થીટા જ્યાં નહીં તો પછી એક કામ કરો, થોડું સાદું આપો તમને વધારે સમજ પડે એટલા માટે આમાંથી a સ્ક્વેર કોમન કાઢ લો. tan ઇનવર્સ a કોમન અંડર રૂટ 1 minus x by a નો હોલ સ્ક્વેર. a સ્ક્વેર કોમન કાઢ્યો તો અહીં a ગયો, આખાનો સ્ક્વેર છે. હવે અને જોતા આમ લાગે ને 1 minus tan સ્ક્વેર ઇક્વલ ટુ sec સ્ક્વેર. તો અહીંયા આગળ x by a બરાબર tan થીટા. ધારો કે જ્યાં માનંગ x by a belongs to r, x by a belongs to r અને theta belongs to open interval minus pi by 2 3 pi by 2. તો આ tan ઇનવર્સ આમથી આમ જાય તો
थीटा tan इनवर्स x by a बराबर थीटा। आ tan ने आमથી આમ લઈ જવા માટે આ શરતનું પાલન થવું બહુ જરૂરી છે। આપણે શરતો લખીએ ના લખીએ પણ આપણે થોડું લખવાની ટેવ પાડો તો બધા સારું રહેશે। ધ્યાનથી જોજો। આટલું લખ્યા બાદ આની અંદર કિંમત મૂકો tan ઇનવર્સ કૌંસમાં x એટલે a tan થીટા। એ કેવું સાહેબ? તો આ એ આમથી આમ ગયો, x ની વેલ્યુ મૂકી, એ એવા ને એવા અંડર રૂટ 1 માઇનસ tan સ્ક્વેર થીટા। સાહેબ ખબર ના પડી તો x બાય a ની કિંમત tan થીટા મૂકી એટલે tan સ્ક્વેર થીટા, તો આ a ગયો તો tan ઇનવર્સ કૌંસમાં tan થીટા अपॉन 1 माइनस tan स्क्वेर એટલે sec સ્ક્વેર નું વર્ગમૂળ sec થીટા। જોજો હા, અહીંયા આગળ tan ઇનવર્સ કૌંસમાં sin થીટા ના છેદમાં cos થીટા। આ sec ઉપર ગયો તો cos થીટા, આ cos ને cos કેન્સલ, તો tan ઇનવર્સ sin थीटा, tan इनवर्स इंटू sin थीटा, थीटा ની કિંમત tan ઇનવર્સ x by a। એક વાત વિચારવા જેવી છે કે અહીંયા આગળ tan ઇનવર્સ હોય તો અંદર tan આવવા જોઈએ તો જ કેન્સલ થાય ને થીટા ની કિંમત મુકાય, કોઈ જગ્યાએ ભૂલ તો નથી કરીને। x બરાબર a tan થીટા મૂક્યા, 1 माइनस tan स्क्वेर એટલે sec સ્ક્વેર નું વર્ગમૂળ sec, tan એટલે sin upon cos ને sec ઉપર ગયા તો cos, કોઈ ભૂલ તો નથી કરી। તો આનું સાદરૂપ અહીં સુધી આવી ગયું। હવે sin થીટા, હવે એક વાત ધ્યાન રાખો, tan થીટા બરાબર x by a, ધ્યાનથી જોજો। હવે કંઈક તો આપણે ગોટામડા ખવડાવવા પડશે ને ભાઈ। આ ટ્રિગ્નોમેટ્રીમાં લઈએ, આ થીટા, tan એટલે હું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો આનો કર્ણ કયો થશે? આ બેનો સરવાળો x² + a²। આના પરથી sin થીટા ની વેલ્યુ સામેની બાજુ છેદમાં કર્ણ, તો આના પર લખાય tan ઇનવર્સ sin થીટા ની વેલ્યુ સામેની બાજુ છેદમાં કર્ણ, તો x upon under root x² + a²। એક કેવું થયું? આનું આ જ પાછું કંઈક લોચો વાગી રહ્યો થાય। આપણે આમથી આયા તો આ બાજુ બહાર નીકળાવવું જોઈએ, tan ઇનવર્સ ની સાથે tan આવવો જ જોઈએ, નથી આવતો। સાઈન આવ્યો, આપણે tan જોઈએ છે અને tan જોઈએ છે। આનો જવાબ કેટલો આપે છે જોઈ લઈએ, એક મિનિટ। π/4 આ કેટલામો દાખલો છે? tan ઇનવર્સ x upon under root a² minus x², માનાંકમાં x લેસ દેન, તો અહીંયા આગળ છે ને sin ઇનવર્સ હોત તો sin કેન્સલ થાય। ધારી લો કે, તો આપણો જવાબ ધારી લો કે હોત તો
આ કેટલામો દાખલો છે? 9મો. સાઇન ઇનવર્સ એક્સ બાય એ, તો થીટાની કિંમત સાઇન ઇનવર્સ એક્સ સ્ક્વેર બાય એ. આપણે 1 માઇનસ ટેન સ્ક્વેર ધાર્યા ને એની જગ્યાએ કંઈક ભૂલ કરી છે 100%. જો આ 1 માઇનસ સાઇન સ્ક્વેર 1 માઇનસ કોસ સ્ક્વેર એવી રીતે લઈએ. સેક સ્ક્વેર ભાઈ આપણે ભૂલ કેવી કરી? હા ખતરનાક ભૂલ કરી. 1 પ્લસ ટેન સ્ક્વેર હોય તો સેક સ્ક્વેર થાય. 1 માઇનસ ટેન સ્ક્વેરનું સૂત્ર નથી, 1 પ્લસ ટેન સ્ક્વેરનું છે. જો આપણી ભૂલ ક્યાં થઈ? ભાઈ ભૂલ થવામાં કોઈ પ્રોબ્લેમ નહીં, પણ ફરી એ ભૂલ થવી ના જોઈએ. અહીં ટ્રિગ્નોમેટ્રીનું સૂત્ર અહીં સુધી તો આપણું બરોબર જ છે. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર, તો આને સાઇન ધારવો પડશે. ધારો કે સાઇન થીટા બરાબર એક્સ બાય એ બરાબર સાઇન થીટા. એક્સ બાય એ બરાબર સાઇન થીટા, જ્યાં x by a belongs to close interval -1 to 1 અને theta belongs to close interval -π/2 થી π/2. આના પરથી લખાશે થીટા બરાબર sin ઇનવર્સ x by a. મેં તમને એક સિમ્પલ નિયમ બતાવ્યો. આ ટેન ઇનવર્સ હોય તો અંદર ટેન આવવો જ જોઈએ. એક્સ એટલે સાઇન થીટા, એ સાઇન થીટા. કઈ રીતે? તો આ એ આમથી આમ ગયો અપોન એ અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ટેન ઇનવર્સ કૌંસમાં સાઇન થીટા अपॉन cos थीटा. એ કેવું? તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે cos સ્ક્વેર નું વર્ગમૂળ cos. તો આના પરથી લખાય tan ઇનવર્સ કૌંસમાં tan થીટા. આ tan ઇનવર્સ ને tan કેન્સલ, તો થીટા, અને થીટાની કિંમત પાછી મૂકીએ તો sin ઇનવર્સ x બાય a. કેવી ભૂલ થાય છે? જો સાહેબથી ભૂલ થાય ને તો તમારાથી તો થાય જ, સવાલ નહીં. પણ જો ભૂલ બહુ નોર્મલ નાની ભૂલ થઈ ગઈ એકદમ જ, 1 માઇનસ સાઇન સ્ક્વેર ઇક્વલ ટુ કોસ સ્ક્વેર. આપણે 1 માઇનસ ટેન સ્ક્વેર કર્યા એ તો શક્ય જ નહીં. 1 પ્લસ ટેન સ્ક્વેર એ પ્લસ હોત તો બરોબર હતું. ઓકે, કંઈ વાંધો નહીં. ચાલો ને પછી 10મો દાખલો. આની અંદર ધ્યાનથી જોજો. એ સ્ક્વેર કોમન કાઢી લો. ધ્યાનથી જો tan 3 થીટાનું સૂત્ર છે અંદર કંઈક. એ સ્ક્વેર કોમન કરશો ને તો કંઈક tan 3 થીટાનું સૂત્ર નીકળે છે. દાખલો ગોખી નહીં બનાવવાનો ભાઈ, આમ જ ગણાવવા ટ્રાય કરવાનું. ભૂલ થાય કોઈક વાર. tan ઇનવર્સ કૌંસમાં tan ઇનવર્સ કૌંસમાં 3a સ્ક્વેર x માઇનસ x ક્યુબ અપોન a ક્યુબ માઇનસ 3ax સ્ક્વેર. a is greater than 0, minus a by 3 is less than x is less than a by 3. 3 નથી, રૂટ 3 છે. આના પરથી ધ્યાનથી જોજો. ઉપરથી એ સ્ક્વેર કોમન કાઢો. સોરી, ઉપરથી એ કોમન કાઢો. કંઈક તો કાઢવું પડશે ને. 3x માઇનસ એક્સ ક્યુબ. एक्स कॉमन काढूं तो ए कॉमन काढूं. चलो ट्राई करो. एक्स कॉमन काढूं तो 3a स्क्वेर
माइनस एक्स स्क्वेर अपन ए कॉमन काढो ए कॉमन काढो तो ए स्क्वेर माइनस 3x स्क्वेर આનાથી ફાયદો શું થશે હા આમાંથી એ સ્ક્વેર કાઢો આમાંથી એ સ્ક્વેર કાઢો તો 3 માઇનસ એક્સ બાય એ નો હોલ સ્ક્વેર અપોન 1 માઇનસ હવે અહીંથી 3 કોમન કાઢી લઈએ ને 3x સ્ક્વેર કોમન 3a સ્ક્વેર કોમન કાઢો તો અહીં આગળ a સ્ક્વેર તો અહીં આવશે 3x સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર કંઈક લોચો પડી રહ્યો છે a બાય રૂટ 3 આ tan ઇન્વર્સ છે એટલે અંદર tan લાવવાના છે ગમે તે કરો પ્રયત્ન કરીએ tan ઇન્વર્સ કૌંસમાં 3a સ્ક્વેર x કોમન કાઢો 1 માઇનસ એક x ગયો એટલે x સ્ક્વેર છેદમાં 3a સ્ક્વેર જબરજસ્તી કોમન કાઢી લો એક ક્યુબ 1 માઇનસ 3x સ્ક્વેર अपॉन ए स्क्वेर एक क्यूब एकलो ज कॉमन काढ्यो तो અહીં 3 કોમન કાઢીશું ને તો લોચો એ પડશે કે અહીં છેદમાં 3 જશે थ्री एक्स माइनस एक्स क्यूब अपॉन 1 माइनस 3x स्क्वेर हाँ जो आ tan 3 थीटा सूत्र छेल्ला 3 ઉપરથી કોમન નહીં કાઢવાના 3x से કોમન નહીં કાઢવાનું બરોબર છે જો આમાં ગેમ એકલા a છે અહીં આગળ a સ્ક્વેર કોમન કાઢો तो 3x माइनस एक्स क्यूब बाय ए स्क्वेर छेदमांथी અહીં આગળ એક ક્યુબ કોમન કાઢો તો 1 માઇનસ 3x સ્ક્વેર અપોન a સ્ક્વેર તો આના પરથી લખાય tan ઇન્વર્સ કૌંસમાં એક ક્યુબ ને a સ્ક્વેર ગયા તો 1 અપોન a आ थसे 3x माइनस एक्स बाय एक्स बाय ए नो क्यूब જોઈએ અને નીચે x બાય a નો સ્ક્વેર જોઈએ રકમમાં ભૂલ છે કે શું કંઈક તો લોચો હશે જ અહીં આગળ ક્યુબ રાખીએ તો અહીં એક ક્યુબ થાય ઓકે તો નીચે એક ક્યુબ રાખ્યા તો અહીં આગળ 3x માઇનસ ના બરોબર છે સ્ક્વેર રાખ્યો એટલે એક ક્યુબ કોમન કાઢે એટલે અહીં છેદમાં a આવશે ઓકે બરોબર માઇનસ એક્સ બાય એ આખાનો ક્યુબ અને અહીં આવશે 3x બાય a
अपॉन आ एक क्यूब गया तो 1 माइनस 3 कौंस में एक्स बाय ए नो होल स्क्वेर बराबर। હવે અહીં આગળ x બાય a બરાબર tan થીટા ધારો કે x બાય a બરાબર tan થીટા જ્યાં થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 અને x બાય a બિલોંગ્સ ટુ r તો આ થીટા બરાબર tan ઇનવર્સ x બાય a। ચાલો હવે કિંમત મૂકો tan ઇનવર્સ કૌંસમાં 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા अपॉन 1 माइनस 3 tan स्क्वेर थीटा। હવે આપણે આ સૂત્ર tan 3 થીટા નું છે તો tan ઇનવર્સ ઇન્ટુ tan 3 થીટા tan ઇનવર્સ ને tan કેન્સલ તો 3 थीटा थीटा बराबर tan इनवर्स x बाय a। जवाब जुओ आमा बहुत मस्त गोठवण करी छे ध्यान राखजो। 10मो दाखलो 10मा दाखलामां 3 tan इनवर्स x बाय ओके वारंवार जुओ खाली दाखला जोता नहीं प्लीज मेहरबानी मारा पर करजो के दाखला ने वारंवार जोवानी साथे साथे वारंवार गणवा ट्राय करो। दाखलो जेटलो जाते गणशो એટલું લખાણ તમારું સ્પીડમાં થશે नहीं तो परीक्षा में नहीं लखातुं। बराबर है, काळजी राखो।